ડભોઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર કુક્કડ ગામના સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી. ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં જગ્ગા 11 અને પેરેડાઇઝ 11 વચ્ચે ફાઇનલ યોજાઈ હતી. જેમાં પહેલી બેટિંગ કરતા જગ્ગા 11 70નો સ્કોર કરી ઓલ આઉટ થઈ હતી. એના જવાબમાં પેરેડાઇઝ 11 માત્ર 11 રનનો સ્કોર કર્યો હતો અને ઓલ આઉટ થઈ ગઈ હતી. 59 રનથી જગ્ગા 11 ટીમનો શાનદાર વિજય થયો હતો. જગ્ગા 11નો અફઝલ મંસૂરી મેન ઓફ ધ મેચ બન્યા હતા અને બેસ્ટ બોલર તરીકે તેમને ટ્રોફી આપવામાં આવી હતી અને બેસ્ટ બેટ્સમેન તરીકે ઇજાઝ મિયાજીને ટ્રોફી આપવામાં આવી હતી. ડભોઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ મંસૂરી વિજેતા ટીમના કપ્તાનને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હારેલી ટીમના કેપ્ટનને મંત્રી અને ઉપપ્રમુખ સાહિલભાઈ મંસૂરીને ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ મેચનું સુંદર આયોજન ડભોઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ મંસૂરી, આરિફભાઈ મંસૂરી, તાહિરભાઈ મંસૂરી, સરફરાઝભાઈ મંસૂરી, તોફીકભાઈ મંસૂરી, અયુબભાઈ ગોજાલ, અયુબભાઈ પોપટ, કાદરભાઈ મંસૂરી, સજ્જાદભાઈ તથા મુજમિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઇનલ ટુર્નામેન્ટ મેચમાં નગરપાલિકા સદસ્ય મંજૂરભાઈ સલાટ, સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા, મકબૂલ હુસૈન મુલ્લા, ઇલિયાસભાઈ અત્તરવાલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અસ્સલામુ અલૈકુમ. આજે તારીખ 15/2/2026 અને રવિવારના રોજ કુકરના સોટ્ટા ગ્રાઉન્ડના ઉપર મંસૂરી સમાજના યુવાનોએ જે પ્રદર્શન કર્યું અને એકતા બતાવી અને જે સમાજ પ્રત્યે લાગણી બતાવી, એવી હું આશા રાખું છું કે દર વખત સમાજ કોઈ બી પ્રકારનું એમના સામે વાત મેકશે એટલે સમાજને પૂરું યુવા સંગઠન સાથ સહકાર અને સપોર્ટ આપશે અને સમાજને આગળ લઈ જવા માટેની પ્રગતિ બી કરશે. અને ઇન્શાઅલ્લાહ હવેના સમયના અંદર નાઇટ ટુર્નામેન્ટ બી રમાડીશું અને દિવસ ટુર્નામેન્ટ બી રમાડીશું. એના અંદર તમામ છોકરાઓ અમને સહસહકારને સપોર્ટ આપશે અને મંસૂરી સમાજના દરેક પ્રોગ્રામના અંદર બી સહસહકારને સપોર્ટ આપશે. એવી હું આશા સાથે આ અમને એક મેસેજ આપું છું કે મંસૂરી સમાજ ડભોઈ એક થાવ, સંગઠિત થાવ અને સમાજને સહસહકાર આપો અને દરેક પ્રોગ્રામના અંદર સમાજ જોડે ખભેથી ખભા મિલાવીને ચાલો, એવી હું તમને અપીલ કરું છું. અસ્સલામુ અલૈકુમ. અલ્લાહ સાથ સહકાર આપશે તો સમાજનું સપનું એક આપણે જમાતખાનાનું છે ને બીજું સપનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું છે. ઇન્શાઅલ્લાહ બધા યુવાનો, વડીલો, બુઝુર્ગો બધા સાથ સહકાર આપશે તો એ પણ પૂરું થવાની શક્યતા રહેશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.